બોટાદ શહેરના અતિ વ્યસ્ત શાક માર્કેટ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। નગરપાલિકા, મામલતદાર કચેરી અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફૂટપાથ પરના દુકાનોના શેડ, ઓટલા, હોર્ડિંગ્સ તેમજ અડચણરૂપ દબાણો દૂર કર્યા હતા। સાથે જ શાકભાજીના પાથરણા અને લારીઓ પણ હટાવવામાં આવી હતી। સ્થાનિક રહીશોની લાંબા સમયથી ચાલતી રજૂઆતો અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરાઈ છે। ડિમોલિશન બાદ એક વૃદ્ધાએ ખુશી વ્યક્ત કરી વિડીયોમાં પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે। આપણે જે માર્કેટની ફૂટ પાયરી જે બનાવેલી છે એમાં પાથરણા પાથરીને માણસો દ્વારા દબાણ કરવામાં આવે છે, તેમજ બાઇક ને એ બધા રોડ બાજુ મૂકે છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા બહુ વધતી જાય છે। તેથી આજ તારીખ 29ના રોજ આપણે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે। તેમજ આગળ આ લોકોને આપણે નોટિસ આપેલી 20/6ના રોજ બધું હટાવી લેવા માટેની નોટિસ પીરિયડ આપેલો હતો, છતાંય તેમના દ્વારા 29 તારીખ સુધી આ હટાવવામાં આવેલ નથી, જેથી કરીને આ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે। દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે। આપણે જે માર્કેટની ફૂટ પાયરી જે બનાવેલી છે એમાં પાથરણા પાથરીને માણસો દ્વારા દબાણ કરવામાં આવે છે, તેમજ બાઇક ને એ બધા રોડ બાજુ મૂકે છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા બહુ વધતી જાય છે। તેથી આજ તારીખ 29ના રોજ આપણે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે। તેમજ આગળ આ લોકોને આપણે નોટિસ આપેલી 20/6ના રોજ બધું હટાવી લેવા માટેની નોટિસ પીરિયડ આપેલો હતો, છતાંય તેમના દ્વારા 29 તારીખ સુધી આ હટાવવામાં આવેલ નથી, જેથી કરીને આ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે। દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે। આપણે જે માર્કેટની ફૂટ પાયરી જે બનાવેલી છે એમાં પાથરણા પાથરીને માણસો દ્વારા દબાણ કરવામાં આવે છે, તેમજ બાઇક ને એ બધા રોડ બાજુ મૂકે